હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર દિવ્યતા આજકિયા ફ્રોમ જુનાગઢ. આગળના વિડીયોમાં આપણે જાણ્યું કે કેન્સર એટલે શું, કેન્સરમાં આપણા શરીરમાં શું પ્રક્રિયા થાય છે, કેન્સરના લક્ષણો શું છે અને કેન્સરનું નિદાન કેવી રીતના કરવામાં આવે છે. હવે ઘણા લોકો અમને પૂછતા હોય છે કે શું દરેક કેન્સરના દર્દીની સારવાર એક સરખો સમય ચાલે છે અથવા તો દરેક પ્રકારના કેન્સરની સારવાર એક જ સરખી હોય છે. ના મિત્રો, કેન્સર એ ઘણા પ્રકારના હોય છે. તેમજ કેન્સર છે એ આપણા શરીરના કોઈ પણ અંગમાં થઈ શકે છે. ઇવન ચામડીનું પણ કેન્સર થઈ શકે છે અને લોહીનું પણ કેન્સર થઈ શકે છે. અને કેન્સરના દર્દીને સાજા થવાના દરેક અંગોના કેન્સર તેમજ દરેક તબક્કા એટલે કે 4 સ્ટેજના કેન્સરના જુદા જુદા પર્સેન્ટેજ હોય છે. તો આજે આપણે જાણીશું કે કેન્સરની સારવાર કેટલા પ્રકારની છે અને કેન્સરના કેટલા તબક્કા હોય છે. તો આપણે ડોક્ટર પાસેથી સાંભળતા હોઈએ છીએ કે અમારા દર્દીને શરૂઆતના તબક્કાનું કેન્સર હતું એટલે તે 100% સાજું થઈ ગયું છે. અને ઘણા દર્દીઓમાં એડવાન્સ સ્ટેજ એટલે કે લાસ્ટ સ્ટેજમાં કેન્સરનું નિદાન થયું એટલે ડોક્ટરે કીધું છે કે આ દર્દીમાં બચવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. તો આજે આપણે જાણીશું કેન્સરના મુખ્ય 4 સ્ટેજ. કેન્સર એ બીમારી ખૂબ જ ગંભીર અને જીવલેણ છે. આગળના વિડીયોમાં મેં કહ્યું તે પ્રમાણે કે જો કેન્સરનું નિદાન શરૂઆતના તબક્કામાં થઈ જાય તો તેમાં બચવાના ચાન્સીસ 100% છે. કેન્સરના મુખ્ય 4 સ્ટેજ છે. હવે ડોક્ટરો આ 4 સ્ટેજ કેવી રીતના નક્કી કરે? તો કે કેન્સરની ગાંઠની સાઇઝ ઉપરથી કે ટ્યુમરની સાઇઝ કેવડી છે, તેમજ એ ટ્યુમર એટલે કે ગાંઠ લસિકા તંત્રની લસિકા ગ્રંથિમાં ક્યાં સુધી પહોંચાયેલી છે, અને ત્રીજું કે કેન્સર એ જે અંગમાંથી શરૂ થયું છે ત્યાંથી બીજા કયા કયા અંગો સુધી કેટલું પહોંચેલું છે. તેના આધારે દર્દીને કયા સ્ટેજનું કેન્સર છે તે જાણી શકાય છે. તો મુખ્યત્વે પહેલું સ્ટેજનું કેન્સર કે સંપૂર્ણપણે મટાડી શકાય છે, એ જેમાં કેન્સરની ગાંઠની સાઇઝ ખૂબ જ નાની એટલે કે 2 સેન્ટીમીટર કરતાં પણ નાની હોય છે. તેમજ કેન્સર એ તે અંગ પૂરતું સીમિત હોય છે, બીજા કોઈ પણ અંગોમાં ફેલાયેલું નથી હોતું. તેમાં પેશન્ટના રિકવરીના ચાન્સીસ એટલે કે સાજા થવાના ચાન્સીસ 90% કે વધારે હોય છે. કેન્સરનું બીજું સ્ટેજ. કેન્સરના બીજા સ્ટેજમાં કેન્સરની ગાંઠની સાઇઝ પહેલા સ્ટેજથી વધીને 2 થી 4 સેન્ટીમીટર સુધીની થાય છે. આ સ્ટેજમાં પણ કેન્સરની ગાંઠ બીજા અંગો સુધી ફેલાયેલી હોતી નથી. સેકન્ડ સ્ટેજમાં કેન્સરના પેશન્ટના રિકવરીના ચાન્સીસ 80 થી 90% હોય છે. કેન્સરનો ત્રીજું સ્ટેજ. ત્રીજા સ્ટેજનું કેન્સર એ ગંભીર માનવામાં આવે છે, કારણ કે ત્રીજા સ્ટેજના કેન્સરમાં કેન્સરની ગાંઠની સાઇઝ 4 સેન્ટીમીટર કરતાં વધી જાય છે. તેમજ કેન્સરની ગાંઠ એ બાજુમાં આવેલી લસિકા તંત્રની લસિકા ગ્રંથિઓમાં પહોંચે છે અને ગાંઠોમાં સોજો આવે છે, જેને ડોક્ટરી ભાષામાં લિમ્ફ નોડનું ઇન્વોલ્વમેન્ટ કહેવામાં આવે છે. ત્રીજા સ્ટેજમાં કેન્સરમાં બચવાના ચાન્સીસ ઘટીને 50 થી 65% જેવા થાય છે. ચોથું સ્ટેજ કે જે છેલ્લું સ્ટેજ છે. મોટા ભાગના દર્દીઓમાં કેન્સરનું નિદાન એ છેલ્લા સ્ટેજ એટલે કે ચોથા સ્ટેજમાં થતું હોય છે, જેથી કેન્સરની સારવાર લાંબો સમય કરવી પડે છે તેમજ કોમ્પ્લિકેટેડ બની રહે છે. ચોથા સ્ટેજમાં કેન્સરની ગાંઠ એ ખૂબ જ વધી જાય છે, તેમજ લસિકા તંત્રની ગાંઠોમાં ચારે બાજુ ફેલાય છે. તેમજ કેન્સર એ એક અંગ પૂરતું સીમિત ન રહેતા શરીરના બીજા અંગો સુધી પણ ફેલાવો કરે છે, જેથી કેન્સરની સારવાર ખૂબ જ અઘરી બને છે અને પેશન્ટનો જીવ બચાવવો પણ કોમ્પ્લિકેટેડ છે. ચોથા સ્ટેજમાં કેન્સરના પેશન્ટના બચવાના ચાન્સીસ ખૂબ જ ઓછા 10 થી 15% જ રહે છે. એટલે છેલ્લા સ્ટેજનું કેન્સર એ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. આ છે કેન્સરના મુખ્યત્વે 4 સ્ટેજ. તો મિત્રો, જ્યારે પણ શરીરમાં કોઈ પણ કેન્સરના લક્ષણો જોવા મળે તો તુરત જ ડોક્ટરને બતાવો અને કેન્સરનું નિદાન કરો. જો કેન્સરનું નિદાન પહેલા બીજા સ્ટેજમાં થઈ જાય તો કેન્સરવાળા દર્દીને સંપૂર્ણપણે કેન્સર મટાડીને બચાવી શકીએ છીએ. પરંતુ અત્યારના મોડર્ન સમયમાં પણ આપણે આપણા શરીરમાં થતા ફેરફારોને ઇગ્નોર કરીએ છીએ અને ગંભીરતા માનતા નથી. ઘણી વખત ઓપીડીમાં કોઈ પેશન્ટ બતાવવા આવે છે તો અમે પૂછીએ છીએ કે કેટલા દિવસથી તાવ આવે છે બેન? તો કે છે 15 થી 20 દિવસથી. તો અમે કહીએ કે શા માટે 15 થી 20 દિવસમાં કોઈને બતાવેલું છે? તો કે ના. શા માટે? તો કે દર્દી પોતે જ નક્કી કરી લે છે કે હમણાં કામનું બોજ વધી ગયો છે તો થાકના કારણે તાવ આવે છે. તો મિત્રો, ક્યારેય પણ શરીરમાં થતા કોઈ પણ ફેરફારનું જાતે નિદાન ન કરવું. એટલું જ નહીં, ઘણા લોકો ગૂગલમાં જોઈને જાતે સારવાર પણ કરતા હોય છે અને પોતાના જીવને જોખમમાં મૂકે છે. તો આવું જોખમ ક્યારે પણ કરવું ન જોઈએ. અત્યારના સમયમાં 40 વર્ષની ઉંમર પછી રૂટીન બ્લડ ચેકઅપ અવશ્ય કરાવવા જોઈએ,
જેથી આપણે આપણા શરીરમાં થતી ગંભીર બીમારીઓને વધતા પહેલા જ અટકાવી શકીએ અને સ્વસ્થ જીવન જીવી શકીએ. હવે પછીના વિડીયોમાં જાણશું કે આ જુદા જુદા તબક્કાની કેન્સરની સારવાર શું હોય છે, કેન્સરની સારવારનો ખર્ચો કેટલો હોય છે, શું તે આયુષ્ય કાર્ડમાં આવે છે અને દરેક વ્યક્તિઓને શું કેમોથેરાપી ને રેડિયો આપવી ફરજિયાત હોય છે. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. જો તમને પણ આ વિડીયોમાં માહિતી ઉપયોગી બની હોય તો લોકોમાં કેન્સરની જાગૃતિ ફેલાવવા માટે યોગદાન આપો અને આ વિડીયોને વધુ લોકોમાં શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.